વેલકમ ટુ વિડિયો 176. આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 4 જે પણ એક પોએમ છે એને સ્ટડી કરશું. એ ચેપ્ટરનું નામ છે ડેથ ઓન ધ મેપ અને લખ્યું કોણે છે? હરીશ વાસવાની. લેટ્સ હેવ અ લુક શું કે છે અહીંયા કને. સૌથી પહેલા અબાઉટ ધ ઓથર. Harish Vaswani was born in Balochistan and eventually came to live in Adipur after the partition of India. Known as the pioneer of the new poetry in Sindhi, he was a poet, a story writer, a critic. He was a recipient of the Sahitya Akademi Award for his acclaimed work titled 4884. He saw himself as a poet and a critic. A college teacher by profession, as a popular columnist in Gujarati, he engaged proactively with several disciplines, including the political science, psychology, English and literary studies. He clearly believed that the goal of poetry was to liberate readers with prejudice and extend intellectual pleasures. Death on the Map was originally written in Sindhi. It symbolically describes the diverse mindsets as well as the hardships and pains in the path of unity. Okay, about the author, ઘણી બધી વસ્તુ કીધી છે કે ઈ પાર્ટીશન થી પહેલા પાકિસ્તાન એટલે સિંધમાં રહેતા હતા. પાર્ટીશન પછી ઇવેન્ચ્યુઅલી આદિપુરમાં આવે છે, એમાં એઝ અ ટીચર તરીકે વર્ક કરે છે. સાથે સાથે ઈ પોએટ્રીઝ લખે છે, કોલમ્સ પણ લખે છે ગુજરાતીમાં અને બીજી ઘણી બધી વસ્તુ બતાડેલી છે. હવે આ જે છે ને ઓરિજિનલ લખાઈ હતી સિંધી લેંગ્વેજમાં, હવે એને ટ્રાન્સલેટ કરવામાં આવી છે. સો અબાઉટ ધ ટ્રાન્સલેટર જોઈ લઈએ. Manoj Chaya teaches English in R.R. Lalan College, Bhuj. He has worked on translation studies for his degree in research and has translated poetries, short stories and non-fictions. To his credit, he has several published translations including an abridged biography. Okay, translators માટે પણ બધી વસ્તુઓ કહી દીધી છે. હવે આવી જાય Death on the Map. Lovely stars, multitudinous stars, a singing bird lost its way in the sky. On its way, it come across a planet on which a lone star wearing a variant uniform kept a will gun in hand. The stars say, "This is the border, don't go further." All that the bird saw was a looming clouds across the sky. In the fog, it couldn't spot any border. It continued to fly on. When it reached the nave, it collided in an impenetrable haze that split it into two. As it witnessed its death-taking birth, as it breathed its last, it realized borders were barely about uniforms or guns. They were waves of hatred emanating from the heart. Okay, હવે આને આપણે ડિટેલમાં સમજીએ તો શું થાય છે. સિમ્પલ એક છે ને બર્ડના ફોર્મમાં તમને એક ટ્રુ મીનિંગ કહેવામાં આવ્યું છે. એક બર્ડ હોય છે જે એકદમ પોતાના ધૂનમાં રહેતો હોય છે. He used to love everything what he does. So હવે થાય શું છે, એક દિવસ છે ને ગીત ગાતો ઉડતો જતો હોય છે. લવલી સ્ટાર્સ, મલ્ટીટ્યુડિયસ સ્ટાર્સ, નાના એકદમ ક્યુટ સ્ટાર્સ છે ને ઝગમગાતા હોવા સ્ટાર્સ છે. એમ ગીત ગાતો એ જાય છે. અચાનક છે ને પોતાનો રસ્તો ભૂલી જાય છે. ઈ શિફ્ટ થઈ જાય છે. જો ઓરિજિનલ રસ્તો હોય એના જગ્યાએ ઈ બીજા રસ્તા પર ચાલ્યો જાય છે અને હવે એને પોતાનું ઘર મળતું હતું નહીં. તો ગોતતા એક અંજાન પ્લાનેટ કને આવી જાય છે. ઉમાં કને એક સ્ટાર હોય છે જે એને ઊભો રાખે છે અને એને વોર્ન કરે છે, હવે આનાથી આગળ તું જાતો નહીં, કેમ કે અહીંયા કને એક બોર્ડર છે. અગર તું આ બોર્ડર ક્રોસ કરીશ તો તારી ડેથ થઈ જશે. આવો સ્ટાર એને વોર્ન કરે છે. તો હવે બિચારો ઇનોસન્ટ બર્ડ નાદાન પરંતુ છે તો એ શું કરે છે, આ બધી જગ્યાએ ચેક કરે છે પણ એને ક્યાંય બોર્ડર દેખાતી નહીં, ક્યાંય દેખાતી જ ન હતી બોર્ડર. તો ખાલી એને ધુમ્મસ જેવું દેખાતું પણ એને ક્યાંય બોર્ડર દેખાય નહીં. તો એને સ્ટારની વાત માનીને એને પોતાની જર્ની એને કન્ટિન્યુ કરી. ઉડતો જતો હતો અને હી વોઝ ઇન અ ગ્રેટ સ્પીડ.
તો જ્યારે ઉડતો જાય છે તો એક દિવાલ ઉપર આવીને ટકરાઈ જાય છે, એવા જોરથી ભટકાય છે એના ઉપર, અને કેની ઇમેજિન એટલા જોરથી ભટકાયો હશે કે એનો જે દિમાગ હોય છે એના બે ટુકડા થઈ જાય છે અને સીધો નીચે પડી જાય છે. જ્યારે નીચે પડે છે ત્યારે એને એમ ક્લિક થાય છે કે ભાઈ કાશ મેં સ્ટારની વાત માની લીધી હોત તો આજે મારી ડેથ થઈ હોત નહીં. આ બધી જે બોર્ડર્સ છે એ અમને લોકોને તો નથી સમજાતી. હવે શું કરી શકીએ? વિચારો, એક બોર્ડરના કારણે એની ડેથ થઈ જાય છે. એ પોતાની ડેથને જોઈ શકતો હોય છે કે ધીમે ધીમે હવે એની મૃત્યુ થાય છે. એ પોતે એને મહેસૂસ કરતો હોય છે પણ એ કંઈ કરી શકતો હોતો નથી. હવે સિમ્પલી એક વસ્તુ કહી કે આ બોર્ડર્સ જે છે શું કામ બનાવવામાં આવે છે? તો જે આપણા દિલમાં જે નફરત હોય છે ને, એ નફરત જે છે એ બોર્ડર બનાવે છે, એ બોર્ડર બની જાય છે. હવે જરૂરી નથી કે બોર્ડર જે હંમેશા એની તાર કે બ્રિક્સ કે એનાથી જ હોય. નફરતની પણ આપણે મનમાં પણ એક બિહેવિયર બનાવી નાખીએ કે જે એકદમ આપણે નફરત થઈ જાય એનાથી, એક એવી ફિલિંગ ડેવલપ કરી નાખતા હોય છે જે પણ એક બોર્ડર બની જાય છે. અગર આપણે સિમ્પલ એક વાત કરીએ તો જ્યારે બે કન્ટ્રીના વચમાં બોર્ડર હોય છે ને, તો એનામાં સૌથી પહેલા કિસ્સાવાનો વારો કોનો આવે? સૌથી પહેલા મૃત્યુનો વારો કોનો આવે છે? સોલ્જર્સ. હવે સોલ્જર દેશની સેવા કરે છે, પોતાના દેશને પ્રોટેક્ટ કરે છે, પોતાના પરિવારનો વિચારતો પણ નથી. એ પોતાના વાંક અને પોઝિશન ઉપર વાંક અને ઊભો હોય છે, અને આ બે દેશ વચ્ચેની જે નફરત હોય છે એ નફરતનો ભોગ બને છે એ સોલ્જર. હવે એ સોલ્જર જ્યારે મરે છે ત્યારે એ પણ પોતાના મૃત્યુને જોઈ શકે છે. જ્યારે એને ગોળી લાગે છે, એ જમીન ઉપર પડે છે, તો એ પણ ફીલ કરે છે કે હવે એની મૃત્યુ થવાની છે. તો એ બિચારો શું કરી શકવાનો છે? કાંઈ નથી કરી શકવાનો. એ પોતાની ફેમિલી માટે વિચારશે કે ભાઈ અત્યારે જ્યાં સુધી હું જીવતો હતો ત્યાં સુધી હું મારી ફેમિલીને અર્ન કરીને દેતો હતો. હવે જ્યારે અગર મારી ડેથ થઈ જશે, જ્યારે મારી મૃત્યુ થઈ જશે, તો હવે બાકીનું શું થશે? બીજા બધા લોકો શું કરશે? મારી ફેમિલી જીવતી કેમ રહી શકશે? આવો એ વિચાર કરે છે. પોતાના કન્ટ્રીનો પણ વિચાર કરે છે, સાથે સાથે પોતાના દેશનો પણ વિચાર કરે છે. પોતા માટે એને કરી શકે એવું કાંઈ હાલતમાં હોતો નથી. આવી એક વાત કરે છે ડેથ ઓન ધ મેપ. એક કોઈ પણ પર્ટિક્યુલર કન્ટ્રીના મેપ ઉપર સૌથી પહેલા અગર નફરતના કારણે ડેથ થતી હોય છે તો એ છે ઇનોસન્ટ પીપલ, જે અહીંયા કને સ્ટારના ફોર્મમાં અને બર્ડના ફોર્મમાં તમને બતાવવામાં આવ્યું છે. Is the meaning clear of this poem? ચલો હવે સૌથી પહેલા આપણે એના વર્ડ મીનિંગ્સ જોઈ લઈએ. The stars in the song are described as stars જે છે આ સોંગમાં એ કેવા છે? લવલી અને ન્યુમરસ. ઓપ્શન A. ઓકે. ક્વેશ્ચન B. ન્યુમરસ એટલે ઘણા બધા ક્વોન્ટિટીમાં. Question B. The uniform of the guard was dash. What the bird was familiar with? Uniform કેવો હોય છે ગાર્ડનો? Different from. એકદમ ડિફરન્ટ હોય છે. The star dash the bird. Star bird ને શું કરે છે? વોર્મ કરે છે. Option B. Question 4. The bird dash the border. Answer is could not see. Option B. The dash split the bird into two. એવું શું હતું જે બર્ડના બે ટુકડા કરી નાખે છે? Impenetrable haze. Impenetrable haze. Option B. And it witnessed its death taking birth is an example of. Option A આવશે personification. હવે personification નો મતલબ છે જ્યારે એક માણસની ક્વોલિટી જે હોય, માણસનું જે વસ્તુ હોય એ આપણે બીજાને આપીએ, એક નોન લિવિંગ વસ્તુને આપીએ. તો અહીંયા કને બર્થ અને ડેથ જે છે એ હ્યુમન્સની થાય છે. જન્મ લેવું અને મૃત્યુ આ એક લિવિંગ એક પર્સનની ક્વોલિટી છે જે આપણે બીજાને આપવામાં આવી છે. એટલે અહીંયા કને એને શું કહેવામાં આવે છે? પર્સોનિફિકેશન. જ્યારે પર્સન્સની એબિલિટી બીજાને ટ્રાન્સફર કરવામાં આવે છે તો એને પર્સોનિફિકેશન કહીએ છીએ. સો ડેથ ટેકિંગ બર્થ આ શું છે? પર્સોનિફિકેશન નો એક્ઝામ્પલ છે. Borders are not categorized by borders કેનામાં કેટેગરાઇઝ નથી થતી? યુનિફોર્મ્સ અને ગન્સ. યુનિફોર્મ અને ગન્સ થી બોર્ડર નથી થતી. જે આપણા મનના અંદર નફરત હોય છે, એંગર હોય છે, એ બધેથી થતી હોય છે.
ઇમ્પેન્ટ્રેબલ હેઝ, ઇમ્પેન્ટ્રેબલ હેઝ નો મતલબ શું થાય છે? તો એનો મતલબ થાય છે ફોગી હેઝ. ઓકે, ચલો અમુક પોઈન્ટ્સ છે આપણે જોઈ લઈએ અબાઉટ ધ ઓથર અને અબાઉટ ધ ટ્રાન્સલેટર. કે વસ્તુઓ છે જે અંડરલાઈન કરવાની હશે. તો સૌથી પહેલા ફર્સ્ટ લાઈન જે છે અબાઉટ ધ ઓથર, Harish Vaswani was born in Balochistan and eventually came to live in Adipur after the partition of India. He underlined કરશો. પછી he was a recipient of Sahitya Academy Award. અને સાહિત્ય એકેડમી એવોર્ડ એમને મળ્યું હતું. એમના કયા વર્ક માટે? 4084 છે એમને લખ્યું હતું, એના માટે મળ્યું હતું. ઈ પોતે પોએટ છે અને ક્રિટિક્સ છે. એના પછીની નાનકડી લાઈન છે એને અંડરલાઈન કરી લેશો. ઓકે, અબાઉટ ધ ટ્રાન્સલેટર, ફર્સ્ટ લાઈન જે છે એટ આલા દાલન કોલેજ ભુજ, ઈ અંડરલાઈન કરી લેશો. અને હા, પ્લીઝ નેમ બધાના યાદ રાખવાના છે. અને હા, એનામાં તમે નીચે જો થેન્ક્સ આર ડ્યુ ટુ શેફાલી વાસુદેવ ફોર કોપીરાઇટ પરમિશન્સ. અને કોપીરાઇટ પરમિશન્સ કોને આપી? શેફાલી વાસુદેવ. પ્લીઝ એને પણ અંડરલાઈન કરજો. આની સાથે આપણું બીજું ચેપ્ટર ડેથ ઓન ધ મેપ એ પણ ફિનિશ થાય છે. આનું પણ તમારું હોમવર્ક છે. ક્વેશ્ચન આન્સર્સ અને ક્વેશ્ચન આન્સર્સ અને એના જે MCQs છે એ તમને ડિટેલમાં સ્ટડી કરવાના હશે. This much for today. Thank you.